રસોઈ થઈ ગઈ મનીષા? કેટલી વાર છે? હા મમ્મી, કરું જ છું, 2 મિનિટ. બધા કામ ધીમે ધીમે જ કરે. હજી આ વાસણ ઉટકવાના છે, કપડાં ધોવાના છે, આ કચરા પોતા કરવાના, ઘરની સાફ સફાઈ ક્યારે કરવાની? મમ્મી, રસોઈ બનાવીને તરત કરી જ લઉં છું. આ બીજા બધાની વહુ જો કેટલા કામ કરે ને કેટલું જલ્દી કરે. તારામાં તો કાંઈ ભલી વાર જ નથી. વહુ બનાવીને લાવ્યા છે કે નોકરાણી બનાવીને લાવ્યા છે એ જ નથી ખબર પડતી. સાસરામાં વહુ રાણી બનીને રહે કે પછી નોકરાણી બનીને રહે, એ એની જીભ અને એનો વ્યવહાર નક્કી કરે છે. સાસરામાં વહુની જ્યારે કોઈ કદર ન કરે ને ત્યારે એની જીભ અને વ્યવહાર બદલાઈ જાય છે. અને રાણી બનીને રહે કે નોકરાણી બનીને રહે ને એ એનો પતિ નક્કી કરે છે. મને તો એ જ નથી સમજાતું કે બધાને વહુ જ કેમ ખરાબ લાગે છે. કેમ કે જ્યારે લગ્ન કરીને આવે છે ત્યારે તો બધાને એનો સ્વભાવ સારો લાગે છે ને જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ એને ખરાબ લાગવા લાગે છે. અને જ્યારે સાસરાવાળા વહુ સાથે જે વ્યવહાર કરતા હોય ને એ જ વ્યવહાર વહુ જ્યારે સાસરાવાળા સાથે કરે છે ને ત્યારે વહુ બધાને ખરાબ લાગવા લાગે છે. મૂંગા રહીને સહન કરે ને તો એ વહુ સારી, અને એક શબ્દ સામો બોલે ને તો એ વહુ ખરાબ લાગે છે. હવે તમે જ કમેન્ટ કરીને કહેજો કે શું કરવું જોઈએ.